કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના લાલ સૂકા મરચાંની આપણે લસણની ચટણી બનાવીશું। તમે આ રીતે નહીં બનાવી હોય તો અહીંયા પહેલેથી ગરમ પાણી કરેલું હતું, તેની અંદર લાલ મરચાં પલાળવા મૂકી દીધા છે। આ બાજુ જીરું, લસણ અને મીઠું નાખીને તેને સરસ મજાનું વાટી લેવાનું છે। તે વટાઈ જાય એટલે તેની અંદર 2 લીલા મરચાં નાખી દેવાના છે, તેને પણ સરસ મજાના વાટી લેવાના છે। પછી અહીંયા મેં સૂકા લાલ મરચાં જે પલળી ગયા છે તેના ટુકડા કરીને વાટી લેવાના છે। અડધી ચમચી લાલ મરચું, 1/4 જેટલી હળદર, ધાણા પાવડર, જીરા પાવડર, કાશ્મીરી મરચું 1 ચમચી નાખી દેવાનું, બરાબર વાટી લેવાનું, મિક્સ કરી લેવાનું। પછી આ બાજુ એક કડાઈમાં 2 ચમચી તેલ, 1 ચમચી ઘી નાખીને તેની અંદર જીરું નાખી દેવાનું, ઝીણું સમારેલું લીલું લસણ સાતળી દેવાનું। પછી તે પેસ્ટ વાટેલી હતી તે નાખી દેવાની, તે સતળાઈ જાય એટલે લીલા ધાણા નાખી દેવાના। પછી તેમાં થોડું પાણી નાખી દેવાનું, બરાબર તેને ખદખદવા દેવાનું। પછી આ બાજુ કાંદા ટામેટાં જે સાતળેલા મારી પાસે હતા તે પણ મેં અંદર નાખી દીધા છે, દાલ બાટીના છે। પછી અહીંયા 2 ચમચી તેલ નાખી દેવાનું। સરસ મજાની આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે।